જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આજના ઉત્સવની આપ સૌને ખૂબ ખૂબ મંગલ વધાઈ. આજે આપણે માખણવડાની સામગ્રી સિદ્ધ કરવાની છે, જેના માટે 1 ચમચી માખણ અને 1 ચમચી અહીં મલાઈનો ઉપયોગ કર્યો છે. આપ એકલો માખણ અથવા તો એકલી મલાઈનો ઉપયોગ કરી શકો છો. મેં બંને વસ્તુ ઇક્વલ પાર્ટમાં લીધી છે. 1 ચમચી માખણ અને 1 ચમચી મલાઈ, એને સરખી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. અને હવે આમાં જેટલો લોટ સમાય એટલો લોટ આપણે આમાં પધરાવી દેવાનો છે. અહીંયા મેં મેંદાનો ઉપયોગ કર્યો છે, તો અહીંયા મેં હજી પહેલાં 2 ચમચી લોટ પધરાવ્યો. આમાં આપણે બીજું કંઈ જ પધરાવવાની જરૂરત નથી, ફક્ત આપણે મેંદો આપ જેટલું આમાં સમાય ને એટલે આનો લોટ કેવો હશે ખબર છે? ભાખરીનો લોટ કેવો આપણે બાંધતા હોઈએ છીએ એવો લોટ એનો હોવો જોઈએ. તો જેટલો લોટ આમાં સમાઈ જાય એટલો લોટ આમાં પધરાવી દેવાનું. જો આપને હું કહું તો આમાં છે ને, આમાં 1 કપ લોટ આટલા માપમાં 1 ચમચી જો મેંદો, 1 ચમચી માખણ અને 1 ચમચી મલાઈ, તો આમાં 1 કપ લોટ સમાશે. હવે શું કરીએ, આમાંથી નાના નાના લુવા આપણે કાઢીએ. જો આવી રીતે પહેલાં એને રોલ કરીએ, પછી આવી રીતે એને ટર્ન કરીએ, પછી એને આવી રીતે ટર્ન કરીને પછી એને વચ્ચે પ્રેસ કરીએ. એટલે જો હથેળીની વચ્ચે આવી રીતે રાખીને દબાવીએ. હવે આનું રીઝન શું છે? આનાથી શું થશે ખબર છે? અંદર સુધી સુંદર એકદમ પડ છૂટા પડશે આના, અને અંદર સુધી તળાઈ જશે. તો જો માખણવડા કેવું છે, મોસ્ટલી આવી રીતે જ બને છે કે આપણે મેંદુવડા કેવી રીતે હોય એવી રીતે જ હોય. તો વચ્ચેથી આમાં આવી રીતે એટલે કાણું પાડી દેવાનું છે આવી રીતે આંગળીથી. અને બીજું આપણે મઠડી કેવી રીતે સિદ્ધ કરીએ એવી રીતે બી બને છે. તો એ બી હું આપને બતાવું. મઠડી જેવી રીતે સિદ્ધ કરે ને એવી રીતે બી આપણે કરી શકાય છે. તો જો હું અહીં પાટલા વેલણનો ઉપયોગ નથી કર્યો, કારણ કે હાથેથી સરળતાથી થઈ જાય છે. તો આવી રીતે શું કરીએ, ટૂથપીક કે ચાકુ લઈને આવી રીતે એમાં વચ્ચે હોલ કરી દઈએ, જેથી શું છે અંદર સુધી સરખું તળાય. તો આવી રીતે આપણે બધા માખણવડા વાળી લઈએ. તો 3 મેં આવી રીતે વાળ્યા અને 3 આવી રીતે. તો ઘી ગરમ કરવા મૂકી દીધું છે. ઘીનું ટેમ્પરેચર હંમેશા હાઈ હોય છે, એટલે એ ધ્યાન રાખવાનું. અને એકદમ ધુવાડો ન નીકળવો જોઈએ, એ ધ્યાન રાખવાનું. ઘીમાં એકદમ ધુવાડા નીકળે પછી આપ જો સામગ્રી પધરાવશો તો તરત જ લાલ થઈ જશે, બળી જશે. એટલે ઘી ખાલી ઓગળી જાય જરાક એવું, અને તો પછી એમાં તરત જ આપણે માખણવડા સિદ્ધ કર્યા છે એ આપણે એમાં પધરાવી દઈએ, કારણ કે એને આપણે એકદમ ધીમા ગેસે તળવાનું છે. તો હવે આપણે એમાં એક એક કરીને માખણવડા પધરાવી દઈએ. જો જ્યારે આપણે માખણવડામાં પધરાવીએ ત્યારે આપણને સમજાય કે તેલ બહુ નથી આવ્યું. ઘી તેલ આપણે જે મૂક્યું હોય ને એ બહુ નથી આવ્યું, એ ધ્યાન રાખવાનું. આપ તેલમાં બી તળી શકો છો. તો એકસાથે એમાં જેટલી સમાય ને એટલા વડામાં પધરાવી દેવાના. એને ધીમા ગેસે આપણે તળી લેવાનું છે. તો અહીંયા આપ જોશો ને તો ફૂલે છે, આ સાઇઝમાં ડબલ થશે આપ જોશો. અને ખૂબ ફરસા, ખૂબ ક્રિસ્પી થાય છે, કારણ કે આમાં માખણ અને મલાઈનો ઉપયોગ કર્યો છે. એ તો શું છે, જે બી વસ્તુમાં મૂળ વધારે હોય, મૂળનું પ્રમાણ વધારે હોય, એ સામગ્રી ખૂબ પોચી અને ફરસી થાય. તો એનું ટેક્સચર આપ જોઈ શકો છો, એકદમ ફરસા દેખાઈ રહ્યા છે, ફૂલી ગયા છે એકદમથી. ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે એને કાઢી લઈએ. આ એનું ટેક્સચર જો કેટલું સુંદર આવ્યું છે. હવે આપણે એને બહાર કાઢી લઈએ. ફૂલી ગયા છે, આપ અહીં જોઈ શકો છો, સુંદર ફૂલ્યા છે. હવે આપણે બીજા જે વાળીને રાખ્યા છે એ બી તળી લઈએ. એ બી ખૂબ સુંદર ફૂલે છે. આપ અહીં જો, એ બી કેટલી સુંદર ફૂલી ગયા છે, ગોલ્ડન બ્રાઉન રંગના થઈ ગયા છે. એને બી આપણે બહાર કાઢી લઈએ. હવે શું કરીએ, આ જો બધા માખણવડા તળાઈ ગયા છે, સુંદર ફૂલ્યા છે. આપ અહીં જો, હવે શું કરીએ, અહીંયા છે ને મિશ્રીનો પાવડર લીધો છે, મિશ્રીનો ભૂકો, અને એમાં સુગંધી માટે એલચીનો પાવડર પધરાવવાનો છે. બરાબર, આમાં અડધી ચમચી સુગંધીનો પાવડર એટલે એલચીનો પાવડર પધરાવી દઈએ. આ મિશ્રી છે, આપ એની જગ્યાએ ખાંડ બી લઈ શકો છો, ખાંડનો ભૂકો. તો આપણે જો આને છે ને 2 બાજુથી આવી રીતે કોટ કરવાના છે. બરાબર, આપણે દહીં થરા કેવું છે, એક જ બાજુથી ખાંડમાં લગાડીએ સાકર, પણ આ 2 બાજુથી આપણે એને આખું બુરુથી આપણે એને કોટ કરી દેવાનું છે. રગ દોડવાનું કહે ને એવી રીતે કરી લેવાનું છે. તો આપ જો બધા વડા આવી રીતે તૈયાર કરી લીધા છે, બધા વડા સિદ્ધ થઈ ગયા છે. તો ખૂબ સરળ અને સુંદર માખણવડાની રીત આપ સાથે શેર કરી છે. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરશો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી જાય. અને ઉપરથી મેં બદામના કતરણથી ખાલી સજાવટ કરી છે. આપને ન કરવું હોય તો બી ચાલે, મેં કરી દીધી છે. તો ખૂબ સરળ અને સુંદર માખણવડાની
સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે. તો આ બે સામગ્રી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે. આપને કંઈ ન સમજાય તો આપણે ફરી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછો, ફરીથી આપને ચોક્કસ મદદ કરીશું. આપણે હવે એક નંગ આપને તોડીને દેખાડી દઉં કે કેટલા ફરસા થઈ ગયા છે, કેટલા સોફ્ટ એકદમ થઈ ગયા છે. જેવું એનું નામ છે એવી જ સામગ્રી થઈ છે, એકદમ સોફ્ટ. ફરીથી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.